સ્વાગતમ મિત્રો. અગાઉના વર્ગોમાં આપણે વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે માહિતી મેળવી. હવે આપણી આ માહિતી પર આધારિત એક પ્રશ્નને ઉકેલીએ. નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. વિધાન છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4 વગેરે ક્રમિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં 0 એટલે કે 0 ઉપરાંત બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. સ્પષ્ટ છે કે 0 એ એવી પૂર્ણ સંખ્યા છે જે પ્રાકૃતિક સંખ્યા નથી. આથી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આમ આપેલ વિધાન અસત્ય છે. આ રીતે આપણે સંખ્યાઓના સમૂહ વિશે પ્રાથમિક માહિતી જાણતા હોઈએ તો કઈ સંખ્યાનો સમાવેશ કઈ સંખ્યામાં થાય છે કે થતો નથી તે સરળતાથી કહી શકાય. આભાર.